વેલકમ ટુ યુનિક વિદ્યાભવન. હું રચિતા ટીચર. વિષય ગણિત, વિષય ઈંટોની ઇમારત. ધોરણ 4 નું પહેલું એકમ જે છે એ છે ઈંટોની ઇમારત. ઈંટોથી આપણે સંખ્યાને આગળ વધારવાની છે, કેટલી ઈંટો વપરાય છે એના વિશે આપણે આજે શીખવાનું છે. તો નીચેના કોષ્ટકમાં નીચેની દિવાલમાં કેટલી ઈંટોનો ઉપયોગ થાય છે સૂચના લખી દઈએ આપણે. નીચેની દિવાલમાં કેટલી ઈંટોનો ઉપયોગ થયો છે. ઈંટોનો ઉપયોગ થયો છે તે ગણો અને ખાલી સ્થાનમાં લખો. ગણો અને ખાલી સ્થાનમાં લખો. હવે આપણે આ જે દિવાલ બનાવી છે આ દિવાલમાં ઈંટો દોરવાની છે. અડધી ઈંટો 2 હોય તો 1 ઈંટ. દાખલા તરીકે જઈએ તો આ એક આખી ઈંટ છે. આ ઈંટમાંથી અડધી ઈંટ એટલે આટલો ભાગ. આટલા ભાગ 2 હોય તો 1 ઈંટ થાય અને આ જે આપણે આખી ઈંટ દોરી એને 1 ગણવાની છે. અહીં જે કોષ્ટકમાં હું ઈંટો દોરું છું એ ઈંટોની ગણતરી આપણે કરવાની છે. દોરીએ ઈંટો. એક લાઈનમાં આપણે 6 ઈંટો માય એવી રીતે આપણે ઈંટો દોરવાની છે. અડધી ઈંટ, એક આખી ઈંટ, બીજી આખી ઈંટ, ત્રીજી આખી ઈંટ, ચોથી આખી ઈંટ, પાંચમી આખી ઈંટ અને એક અડધી. આવી રીતે આપણે 1 2 3 4 અને 5 આખી ઈંટો દોરવાની છે અને 2 અડધા ટુકડા દોરવાના છે એટલે બીજી આખી ઈંટ થાય છે. બીજી લાઈનમાં જોઈએ તો બીજી લાઈનમાં આપણે 6 ઈંટો આખી દોરવાની છે. 6 ઈંટો આખી દોરીએ. 1 2 3 4 5 અને 6 ઈંટો થઈ. હવે ફરી પાછી આપણે 5 આખી ઈંટો અને 2 ઈંટો ટુકડામાં દોરવાની છે. દોરીએ. એક અડધી ઈંટ, એક આખી ઈંટ, બીજી આખી ઈંટ, ત્રીજી આખી ઈંટ, ચોથી આખી ઈંટ, પાંચમી આખી ઈંટ અને છઠ્ઠો ટુકડો અડધી ઈંટનો. આ સાઈડે અડધો ટુકડો છે અને બીજી સાઈડે અડધો છે. હવે ચોથી લાઈનમાં ઈંટોની ગણતરી કરીએ તો 6 એ 6 ઈંટો આપણે આખી દોરવાની છે. 6 ઈંટો આખી દોરીએ તો 1 આ બીજી, આ ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી. 6 આખી. હવે ફરી પાછી 5 આખી અને 2 ટુકડા દોરવાના છે. એક ટુકડો, એક આખી, બીજી આખી, ત્રીજી આખી, ચોથી આખી, પાંચમી આખી અને એક અડધો ટુકડો. હવે આપણે આ ઈંટોની ગણતરી કરવાની છે. જોઈએ તો પહેલી લાઈનમાં એક અડધો ટુકડો. હવે આપણે અહીં દાખલા તરીકે જોયું આ આખી ઈંટ છે. આમાંથી અડધો ટુકડો એટલે આ સાઈડનો ભાગ, આટલો ભાગ એ અડધો ટુકડો.
બે અડધી ઈંટ બરાબર બે અડધી ઈંટ બરાબર એક આખી ઈંટ. હવે આપણે આ ઈંટોની ગણતરી કરવાની છે. જોઈએ તો એક અડધો ટુકડો છે. હવે ગણીએ 1 2 3 4 5 અને 2 ટુકડા. 5 અને 2 ટુકડા એટલે કેટલી ઈંટો થશે? 6 ઈંટો. ફરી નીચેની લીટીમાં ગણીએ તો આ 6 લીટીઓ 6 ઈંટો થઈ. હવે ફરી પછી ગણીએ તો 1 2 3 4 5 અને 6. હવે ત્રીજી લાઈનમાં ગણીએ તો એક અડધો ટુકડો. એની બાજુમાં ગણીએ તો 1 2 3 4 5. 5 અને 2 ટુકડા અડધા એટલે 6 ઈંટો થઈ. ચોથી લીટીમાં ઈંટો દોરી છે તે આપણે ગણીએ તો 1 2 3 4 5 અને 6 ઈંટો થઈ. પાંચમી લીટીમાં ઈંટો દોરી છે તે ગણીએ તો એક અડધો ટુકડો. 1 2 3 4 અને 5 અને આ અડધો ટુકડો. તો અહીં પણ છેલ્લી લાઈનમાં જે ઈંટો દોરી છે એમાં 2 ટુકડા એટલે ફરી પાછી એક ઈંટ થઈ જાય છે. એટલે પાંચેય લીટીઓમાં જે ઈંટો દોરી છે એ ઈંટોની સંખ્યા કેટલી થાય છે એના માટેની ગણતરી કરવા માટે આપણી પાસે સરળ રીત છે. 6 ઈંટ વત્તા 6 ઈંટ વત્તા 6 ઈંટ વત્તા 6 ઈંટ વત્તા 6 ઈંટ. ગણીએ તો 6 આ 6 ઈંટ આ 6 ઈંટ આ 6 ઈંટ અને આ 6 ઈંટ થઈ. અહીં આપણે લખ્યું કે બે અડધી ઈંટ બરાબર એક આખી ઈંટ. તો 6 લીટી 6 ઈંટો કેટલી લીટીમાં છે? 1 2 3 4 અને 5. આખી દિવાલમાં આપણે કેટલી ઈંટો દોરી છે તેની ગણતરી કરીએ તો 6 એકાનો ઘડિયો કરીને આપણે 5 સુધી ગણવું પડે. 6 પચામ કેટલા થાય? કાં તો 5 છમ કેટલા થાય? કાં તો પછી આપણે 6 લીટી 5 વાર દોરવી પડે છે. જોઈએ તો 6 લીટી એક વાર, 6 લીટી બીજી વાર, 6 લીટી ત્રીજી વાર, 6 લીટી ચોથી વાર અને 6 લીટી પાંચમી વાર દોરીને પણ સરવાળો કરી શકાય. 6 પચામ કેટલા થાય એ પ્રમાણે પણ સરવાળો કરી શકાય અને 5 છમ કેટલા થાય એ પ્રમાણે પણ આપણે સરવાળો કરી શકીએ છીએ. તો જોઈએ 6 લીટી એક વાર 1 2 3 4 5 6 એક વાર થઈ. 1 2 3 4 5 6 બીજી વાર થઈ. 1 2 3 4 5 6 ત્રીજી વાર. 1 2 3 4 5 6 ચોથી વાર. 1 2 3 4 5 6 પાંચમી વાર. 1 2 3 4 5 6 છઠ્ઠી વાર. 1 2 3 4 5 અને 2 ટુકડા એટલે એક આખી એટલે 6 ઈંટો થઈ. આવી રીતે 6 6 6 5 વાર આ દિવાલની અંદર ઈંટો ગોઠવેલી છે એની ગણતરી કરી. તો હવે આપણે આ લીટીઓ ગણીએ તો 1 2 3 4 5 6. એક લાઈનમાં 6 ઈંટો છે. 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 31 32 33 34 35 6 પચામ 30 અને આખી લીટીઓ ગણીએ તો પણ 6 પચામ 30 અને 5 છમ 30 આવી રીતે ગણીએ તો પણ 30 જ આવે છે. લીટીઓ દોરીને ગણીએ તો પણ 30 જ આવે છે. તો અહીં આખી દિવાલમાં કેટલી ઈંટો છે એની ગણતરી કરી તો કુલ કેટલી ઈંટો આવી? 30. કેટલી આવી? 30. તો હવે આપણે આ ઈંટોની ગણતરી જેવી રીતે કરી એવી જ રીતે બીજો ભાગ જોઈએ તો આપણે સંખ્યાને અગાડી વધારવાનું છે. જોઈએ ઈંટોની ગોઠવણી કરીએ આપણે. એમાં હવે આપણે સંખ્યાઓ લખતા જવાનું છે અને એ સંખ્યાની અંદર જે ઈંટમાં જે ખાલી જગ્યા હોય ત્યાં કઈ સંખ્યા આવે તે આપણે જોવાનું છે. નીચેની દિવાલની ઈંટોમાં ખૂટતા સ્થાન પૂર્ણ કરો. હવે આપણે અહીં ઈંટોની ગોઠવણી કરીએ 1 2 3 4 અને
5 એવી રીતે ઈંટો ગોઠવવાની છે. ઈંટો દોરીએ આપણે. એક ઈંટ, બે ઈંટ. આ લાઈનમાં આપણે 3 ઈંટો દોરવાની છે. એક ઈંટ, બે ઈંટ અને આ 3 ઈંટ. હવે નીચેની લાઈનમાં આપણે 4 ઈંટો દોરવાની છે. એક ઈંટ, આ બીજી ઈંટ, આ ત્રીજી ઈંટ અને આ છે ચોથી ઈંટ. આ દિવાલ પર હવે છેલ્લે આપણે 5 ઈંટો દોરવાની છે. એક ઈંટ, આ બીજી ઈંટ, આ ત્રીજી ઈંટ, આ ચોથી અને આ છે 5મી ઈંટ. આ રીતે આપણે દિવાલોનું ચણતર કર્યું. એક ઈંટ, બે ઈંટ, 1 2 3 ઈંટ, 1 2 3 4 ઈંટ, 1 2 3 4 અને 5 ઈંટ. 1 થી 5 ઈંટોની ગોઠવણી આપણે કરી. હવે આપણે સંખ્યાને લખતા જવાનું છે. 156 થી 256 થી 270 સુધી. હવે આપણે અમુક સંખ્યા લખી દઈએ. 256 અહીં. હવે અહીંયા ખાલી જગ્યા રાખીએ, અહીં લખીએ, અહીં ખાલી જગ્યા રાખીએ. એવી રીતે ખૂટતા સ્થાન પર આપણે એ ઈંટોના સ્થાન પર આપણે સંખ્યા લખવાની છે. જોઈએ તો 259. બીજી આપણે સંખ્યા ખૂટતા સ્થાન રવા દઈએ. જ્યાં ખાલી જગ્યા રહેશે ત્યાં પછી આપણે સંખ્યા બોલતા જવાનું છે અને લખતા જવાનું છે. સંખ્યા લખીએ તો 263. પછી બીજી સંખ્યા લખીએ 256 થી આપણે 270 સુધી અહીં પહોંચવાનું છે. તો અહીંયા આપણે 270 લખી દઈએ. હવે 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. 11 સ્થાનો ખાલી છે. અહીં આપણે હવે જો આપણને એકડા આવડે છે તો એ પ્રમાણે આપણે સંખ્યા આગળ વધારતા જવાનું છે. જે તો 256 એના પછી કઈ સંખ્યા આવશે તો 257. એના પછી કઈ સંખ્યા આવશે તો 258. એના પછી કઈ સંખ્યા આવશે 259. એ સંખ્યા લખેલી છે. હવે ફરી પાછું ખાલી સ્થાન છે તો અહીંયા શું આવશે તો 260. હવે અહીંથી પાછું સ્થાન ખાલી છે ત્યાં લખવાનું છે 261, 262. અહીં 263 સંખ્યા લખેલી છે. હવે એની બાજુમાં જે એકનું સ્થાન ખાલી છે ત્યાં આપણે સંખ્યા લખવાની છે 264. ફરી પાછું ઉપર 265, 266, 267, 268, 269 અને 270. આવી રીતે આપણે ઈંટોનો જે આકાર છે એ બનાવીને સંખ્યાને ચડતા ક્રમમાં લખતા જવાનું છે. જે સ્થાન ખાલી છે એ સ્થાન અગાડી અને પછાડીની સંખ્યા આપણે જવાની છે અને જ્યાં સ્થાન ખાલી છે ત્યાં આપણે સંખ્યા લખવાની છે. દાખલા તરીકે આપણે 259 અહીં સંખ્યા લખેલી હતી તો એની પછાડી કઈ સંખ્યા આવે, અગાડી કઈ સંખ્યા આવે એ આપણે સ્થાન પૂર્ણ કરતા કરતા 270 સુધી સંખ્યા લખી શકીએ
છે. આવી રીતે આપણે ઈંટોની પેટર્ન બનાવીને સંખ્યાને લખતા લખતા આપણે ઉતરતા ક્રમ અને ચડતા ક્રમની સંખ્યા આપણે શીખી શકીએ છીએ. તો ધોરણ 4 માં આપણે પહેલું એકમ ઈંટોની ઇમારત, આ એકમમાં આપણે 2 પોઈન્ટ શીખ્યા. એક તો દિવાલમાં ઈંટો ગોઠવેલી છે, એ ઈંટોમાં અડધી 2 ઈંટો હોય તો 1 ઈંટ. એવી રીતે આપણે 5 લાઈનમાં ઈંટો ગણી, એ ઈંટો ગણી તો 5 લાઈન, એક લાઈનમાં 6 ઈંટો હતી તો 6 × 5 = 30 ઈંટો એ પાંચેય લાઈનમાં માઈ ગઈ. હવે બીજો પોઈન્ટ જે જોયો એ છે એ દિવાલમાં ઈંટોમાં ખૂટતી સંખ્યા આપણે લખવાની છે. ખૂટતા સ્થાન પર જે સંખ્યાઓ લખી એ સંખ્યાઓ લખતા લખતા આગળની અને પછાડીની સંખ્યા આપણને યાદ રહે છે અને 256 થી 270 સુધીની સંખ્યા આપણે લખી. આવી રીતે આપણે સંખ્યા ઉતરતા ક્રમ અને ચડતા ક્રમની સંખ્યા આપણે શીખી શકીએ છીએ. થેન્ક યુ.